નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં મુખ્યમંત્રીના રાજીનામાને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, આ સાથે દેશભરમાં કોરોના વધતા અપાયું એલર્ટ। ગુજરાતમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની આગાહી। ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ અંગેના નિયમોમાં ફેરફાર। સરકારના એક નિર્ણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત, અનેક વસ્તુઓ થશે સસ્તી। ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હવે થશે મોંઘો। ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને લઈને મહત્વનો નિર્ણય વગેરે અત્યારના તમામ મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું। એ પહેલા હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી દિવસભરના ઉપયોગી અને તમામ કામના સમાચાર મળી રહે સૌથી પહેલા। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો। ગુજરાતમાં કોરોના ત્રાસ વધી રહ્યો છે। હવે રાજ્યમાં કુલ 508 એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। 18 દર્દીઓ હોસ્પિટલમાં છે, 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં, 78 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે। રાજકોટમાં આજે વધુ 7 કોરોનાના કેસ નોંધાયા છે। રાજકોટમાં કુલ કેસની સંખ્યા 68 થઈ ગઈ છે। 43 એક્ટિવ કેસ સાથે દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા સ્થાને। અત્યાર સુધી કોરોનાને કારણે 3 મહિલાઓના મોત। દેશભરમાં કોરોના વધ્યો, આજે મોક ડ્રીલ યોજાશે। દેશમાં કોરોના ચેપના કેસોમાં વધારા બાદ કેન્દ્ર સરકારે રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે હોસ્પિટલ સ્તરે મોક ડ્રીલ યોજવાનો નિર્ણય લીધો છે। રાજ્યોને દેખરેખ વધારવા માટે કહેવામાં આવ્યું છે। દેશમાં કુલ 4302 સક્રિય કોરોના કેસ। છેલ્લા 24 કલાકમાં 864 નવા કેસ નોંધાયા। આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 44 મૃત્યુ। બેંગલુરુ સ્ટેડિયમ દુર્ઘટનામાં સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ। સામાજિક કાર્યકર્તા સ્નેહમય કૃષ્ણાએ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તેમણે સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે। તેમણે આઈપીસીની કલમ 106 હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે। ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, 33 ઘાયલ થયા। ભાજપે સીએમ અને નાયબ સીએમના રાજીનામાની માંગ કરી। આરસીબીના જીતના જશ્નમાં ગઈકાલે બેંગલુરુમાં ચિન્નસ્વામી સ્ટેડિયમની બહાર એકઠી થયેલી ભીડમાં નાસભાગ થતાં 11 લોકોના મોત થયા છે। આને લઈ ભાજપ નેતા આર અશોકે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને નાયબ સીએમ ડીકે શિવકુમાર પાસેથી રાજીનામાની માંગ કરી છે। તેમણે કહ્યું કે સીએમ અને નાયબ સીએમ વચ્ચે શ્રેય લેવાની સ્પર્ધાને કારણે આ અરાજકતા સર્જાઈ છે। શિવકુમારે જમીન પર રહીને વ્યવસ્થાનું ધ્યાન રાખવું જોઈતું હતું। હવામાન વિભાગને લઈને મહત્વના સમાચાર। હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે, તેથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ આવી શકે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે દેશની વાત કરીએ તો આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું એલર્ટ જાહેર। આવનારા 24 કલાકમાં સિક્કિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આશંકા। ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ અંગેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। તત્કાલ ટિકિટના સતત કાળાબજારને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશનની સુવિધા શરૂ કરશે, જેથી વાસ્તવિક મુસાફરો તત્કાલ ટિકિટની સુવિધાનો ઉપયોગ કરી શકશે। આ સાથે ફક્ત ચકાસાયેલા અને વાસ્તવિક મુસાફરો જ તત્કાલ ટિકિટ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશે। સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે। 12% જીએસટી સ્લેબ દૂર કરવાની તૈયારીઓ। જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં સરકાર 4 ટેક્સ સ્લેબ ઘટાડીને 3 કરવા અંગે ચર્ચા કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 12% ટેક્સ સ્લેબને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ। આ અંતર્ગત જરૂરી વસ્તુઓને 5% સ્લેબમાં ખસેડી શકાય છે, બિનઆવશ્યક વસ્તુઓને 18% સ્લેબમાં મૂકી શકાય છે। આ પ્રસ્તાવને જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। જો બેઠકમાં 12%ના ટેક્સ સ્લેબને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે છે તો તેના હેઠળ આવતી વસ્તુઓ 5% અથવા 18%ના સ્લેબમાં શિફ્ટ થઈ શકે છે। આવી સ્થિતિમાં ફળોના રસ, નમકીન, મસાલા, પેન્સિલ, છત્રી વગેરે જેવી વસ્તુઓ 5%ના સ્લેબમાં આવતી વસ્તુઓના ભાવ ઘટી શકે છે, તેમજ કાર્પેટ, ડિટર્જન્ટ, કોન્ટેક્ટ લેન્સ, પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી 18%ના સ્લેબમાં આવતી વસ્તુઓના ભાવ વધી શકે છે। દેશમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે, પરંતુ હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોંઘો થઈ શકે છે। એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ જેવી મોટી ખાનગી બેંકોએ 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ અને બેન્કિંગ સેવાઓ પરના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો। ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને લઈને મહત્વનો નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ મર્જ કરવા મુદ્દે નિયમો બદલી નાખ્યા છે। લોકોના વધી રહેલા રોષ બાદ સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે। શાળામાં 4 વિદ્યાર્થીઓ હશે તો પણ કમ્પ્યુટર લેબ સુવિધા મળશે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે રાજ્યમાં ગ્રામ લેવલે જે શાળાઓ છે તેમાં પણ 4 વિદ્યાર્થીઓ હશે તો પણ કોમ્પ્યુટર લેબ સુવિધા મળશે।